જય હિન્દ. આજે આપણે સ્ટાન્ડર્ડ 9th ની ચેપ્ટર નંબર 8 ની શરૂઆત કરીશું. રેડી? તો સૌથી પહેલો પ્રશ્ન છે પ્રસ્તાવનાની અંદર ગતિ કોને કહેવાય? રેડી? તો ગતિ એટલે શું? જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમયની સાથે પોતાનું સ્થાન બદલે તો તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે ગતિમાન છે તેમ કહેવાય. એટલે કે જ્યારે કોઈ પણ પદાર્થ કોઈ પણ વસ્તુ હશે એ સમયની સાથે જો પોતાનું સ્થાન બદલતું હશે, રેડી, તો એ પદાર્થ ગતિમાં છે તેમ આપણે કહી શકીએ. ક્લિયર? ઓકે, એનું એક એક્ઝામ્પલ આપું, જો સમજો કે ગતિ છે એ સાપેક્ષ ખ્યાલ છે. કેવું? સાપેક્ષ. ગતિ કેવું ખ્યાલ છે? સાપેક્ષ. ઓકે, આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા કે સાપેક્ષ એટલે શું? તો કે આપણને ખબર છે સરખામણી. સાપેક્ષ એટલે શું થાય? સરખામણી, કમ્પેરિઝન. રેડી? તો જો ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે, એનો મીનિંગ શું થયો? તો કે ગતિ છે એમાં તમે ઓલવેઝ બે વસ્તુની સરખામણી કરો છો કે કોઈ એક પદાર્થ સ્થિર છે તો બીજો પદાર્થ છે એ સમયની સાથે પોતાનું સ્થાન બદલતું હોય છે. મેં એક સારું ઉદાહરણ આપું કે આપણે જ્યારે સ્કૂલ બસની અંદર સ્કૂલે જવા માટે નીકળી, રેડી, તો આપણી બાજુમાં બેગ પણ હશે, રેડી, પણ તમે જ્યારે જો જે સ્કૂલ બસની બારી હશે તેથી બહાર જોશો તો આગળની જે બધી વસ્તુઓ છે, ઝાડ છે, મકાન છે, બધું તમને સ્થિર દેખાશે. રેડી? કે ગતિમાં દેખાશે. વેરી ગુડ. તો જે ઝાડ છે એ બધું તમને સ્થિર દેખાશે અને આપણે ગતિમાં હશે એવું લાગશે. ક્લિયર? ઓકે, પણ જોજો ધ્યાનથી, આપણી બાજુમાં જે બેગ હોય છે, આપણું જે બેગ, એ બેગ પણ આપણને સ્થિર લાગશે. જ્યારે મકાન, ઝાડવાનું બધું ચાલતું એવું લાગશે, ગતિમાં હશે એવું લાગશે. પણ આની જગ્યાએ જે વ્યક્તિ રોડ ઉપર હોય છે અને આપણી જે બસ જોશે, રેડી, તો એમાં એને આ બસ પણ ગતિમાં દેખાશે, તમે બસની અંદર બેઠા છો તો તમે પણ ગતિમાં દેખાશો અને તમારી બાજુમાં જે બેગ પડ્યું એ પણ ગતિમાં દેખાશે, એટલે કે ચાલતું દેખાશે. તો જે નીચે ઉભેલો વ્યક્તિ છે, રોડ ઉપર ઉભેલો વ્યક્તિ છે, તેને બસ, તમે અને બેગ ત્રણેય ચાલતા દેખાશો, ગતિમાં દેખાશો. જ્યારે તમે અને બસ, રેડી, એ જ ચાલતું દેખાશે, જ્યારે તમારી બાજુમાં જે બેગ છે એ સ્થિર દેખાશે. તો આનો મીનિંગ એવો થયો કે તમે ક્યાંથી ઓબ્ઝર્વેશન કરો છો, તમે ક્યાંથી ઓબ્ઝર્વેશન કરો છો, એનાલિસિસ કરો છો, એના ઉપર આધાર રાખે કે ગતિ કોઈ પદાર્થ કરે છે કે નહીં. ચલો બીજું ઉદાહરણ આપો કે આપણે ત્યાં જો પૃથ્વી ઉપર રહીએ છીએ, રેડી, તો આપણને તેને પૃથ્વી સ્થિર હોય એવું લાગે. અત્યારે આપણે જો પૃથ્વી ગતિમાં એવું નથી લાગતું, આપણને કેવી લાગશે? સ્થિર છે. રેડી? પણ તમે જુઓ તો કે તમે ઘણી બધી ઘટનાઓનું ઓબ્ઝર્વેશન કરો તો તમને ખબર પડે કે પૃથ્વી હકીકતમાં તો પોતાની ધરી ઉપર અને પરિભ્રમણ બે કરે છે, એટલે કે પરિક્રમણ અને ધરીભ્રમણ બંને કરે છે. રેડી? તો આનો મતલબ એવો છે કે ગતિ કેવું છે? સાપેક્ષ ખ્યાલ છે. ઓકે, તો આપણે પ્રસ્તાવનાની અંદર વાત કરીએ, ઘણા બધા ઉદાહરણ છે કે ગતિ કોને કહેવાય? તો કે આપણું જે હૃદય છે એમાંથી લોહી છે શરીરના બધા અંગની અંદર જાય છે, તો એ ગતિ કરે છે તેમ કહેવાય. રેડી? આપણે માની લો કે કોઈ બહાર ગામ જઈએ તો 2 કલાકમાં આપણે 50 કિલોમીટર અંતર કાપીએ તો આપણે ગતિ કઈ કે આપણે બેસ વાત છે. રેડી? એવી જ રીતે ગતિ એટલે શું? તો કે જ્યારે કોઈ પણ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે એને શું કહેવાય? ગતિ. ક્લિયર? ઓકે, હવે આપણે આજે ભણીશું સંદર્ભ બિંદુ કોને કહેવાય. રેડી? ઓકે, સંદર્ભ બિંદુ એટલે કે રેફરન્સ પોઈન્ટ. પહેલા તેની આપણે વ્યાખ્યા જોઈએ શું છે. પદાર્થનું સ્થાન દર્શાવવા માટે જે નિયત બિંદુનો સંદર્ભ તરીકે ઉપયોગ કરીએ તેને શું કહેવાય? સંદર્ભ બિંદુ. આઈ રિપીટ, પદાર્થનું સ્થાન દર્શાવવા માટે તમારે કોઈ પદાર્થને ફિક્સ જગ્યા દર્શાવી છે તો સ્થાન દર્શાવવા માટે જે નિયત બિંદુનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામાં આવે, એટલે કે કોઈ એક એવો પોઈન્ટનો તમે સંદર્ભ એટલે કે રેફરન્સ તરીકે તમે ઉપયોગ કરો તેને શું કહેવાય? સંદર્ભ બિંદુ. તેને ઉગમ બિંદુ પણ કહી શકાય. એને એક ઉદાહરણ આપો. ફોર એક્ઝામ્પલ, જ્યારે આપણે કોઈ માની લો કે આપણને કોઈ એડ્રેસ પૂછે કે સરસ્વતી સ્કૂલ ક્યાં આવી, તો આપણે એમ કહીએ કે સરસ્વતી સ્કૂલ છે ભક્તિનગર સર્કલ પાસે આવી. રેડી? તો ભક્તિનગર સર્કલ પાસે, તો એનું શું થયું? રેફરન્સ પોઈન્ટ થયો કે તમે અહીંયાથી નજીક થશે. રેડી? ઓકે, બીજું એક્ઝામ્પલ લો. માની લો કે તમને કોઈ એમ કહે કે તમે કોઈ અજાણ્યા ગામમાં જાવ ને એમ કે આ ગામડામાં સ્કૂલ ક્યાં, તો તમે એમ કહો કે અહીંયાથી આ ગામનું રેલવે સ્ટેશન છે ત્યાંથી ઉત્તર દિશામાં 2 કિલોમીટર દૂર એક સ્કૂલ આવેલી છે. ક્લિયર? તો જો રેલવે સ્ટેશન શું થયું? એનું રેફરન્સ પોઈન્ટ. તમે શરૂઆત ક્યાંથી કરશો ગતિની? રેડી? વેરી ગુડ, રેલવે સ્ટેશન. કારણ કે તમને સરનામું શું આપ્યું? તો કે રેલવે સ્ટેશન થી ઉત્તર દિશામાં 2 કિલોમીટર દૂર એક સ્કૂલ આવેલી છે. તમે શરૂઆત ક્યાંથી કરશો? રેલવે સ્ટેશન થી. ત્યાંથી તમે 2 કિલોમીટર ઉત્તર બાજુ ચાલશો તો તમે સ્કૂલે પહોંચી શકશો. ક્લિયર?
તો ઇન શોર્ટ સંદર્ભ બિંદુ એટલે શું? રેફરન્સ પોઈન્ટ. ક્લિયર? તો તમારા કોઈ પણ પદાર્થનું સ્થાન દર્શાવવું તો તમારે ત્રણ વસ્તુ ફરજિયાત જોઈએ: સંદર્ભ બિંદુથી અંતર અને સંદર્ભ બિંદુથી પદાર્થની દિશા. એમાં જો તમને ઉદાહરણ આપ્યું, એમાં મેં તમને કીધું શું? તો કે મેં હમણાં એમ કીધું કે કોઈ એક ગામ છે, તો ગામની અંદર રેલવે સ્ટેશન થી 2 કિલોમીટર દૂર ઉત્તર દિશામાં સ્કૂલ આવેલી છે. તો જો રેલવે સ્ટેશન એ શું થયું? સંદર્ભ બિંદુ. રેલવે સ્ટેશન એ શું થયું? સંદર્ભ બિંદુ. સંદર્ભ બિંદુથી અંતર, આપણને અંતર કેટલું? રેલવે સ્ટેશન થી 2 કિલોમીટર દૂર. કઈ દિશામાં? તો ઉત્તર દિશામાં એક સ્કૂલ આવેલી છે. તો આપણે જો સ્કૂલનું આપણે પર્ટિક્યુલર એક જગ્યા દર્શાવી તો આપણે આવી રીતે સરનામું આપીએ. તમે ગમે એ રેફરન્સ લઈ શકો. ફોર એક્ઝામ્પલ કે એમ કહી શકે કે રાજકોટ ક્યાં આવેલું? તો આપણે એમ કહીએ કે રાજકોટ છે એ ગુજરાતમાં દક્ષિણ બાજુ આવેલું છે. રેડી? તો એનો મતલબ શું? દક્ષિણ ભાગ છે એ સૌરાષ્ટ્રનો આખો ભાગ. રેડી? ન્યા રાજકોટ આવેલું છે. તો આવી રીતે કોઈ પણ પદાર્થ હોય, રેડી, એને પોતે તમે સંદર્ભ બિંદુની જરૂર પડે, ત્યાંથી તેનું અંતર અને સંદર્ભ બિંદુથી પદાર્થની દિશા, આ ત્રણ વસ્તુ હોય તો તમે કોઈ પણ પદાર્થનું એક્ઝેક્ટ લોકેશન તમે જાણી શકો. ક્લિયર? ઓકે. એનું બીજું એક્ઝામ્પલ આપણો ભારત દેશ. તો કે આપણે કહીએ ભારત દેશ છે એ કર્કવૃત જ્યાંથી પસાર થાય છે, એટલે કે એ ક્યાં આવ્યો? તો કે ઉત્તર ગોળાર્ધમાં કર્કવૃત છે, રેડી, એમાંથી પસાર થતો એવો એક દેશ છે. તો અહીંયા તમે શું કીધું કે રેફરન્સ પોઈન્ટ તરીકે કોણ લીધો? વેરી ગુડ. ઉત્તર ગોળાર્ધ છે ત્યાં આવેલો છે. રેડી? તો આવી જ રીતે સંદર્ભ બિંદુ છે એટલે શું? રેફરન્સ પોઈન્ટ, જેનું ઇંગ્લિશ થાય રિપીટ કરીને કહેવાય તો કે જ્યારે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે જે નિયત બિંદુ એટલે કે કોઈ એક પોઈન્ટનો તમે રેફરન્સ તરીકે એટલે કે સંદર્ભ તરીકે ઉપયોગ કરો તેને શું કહેવાય? સંદર્ભ બિંદુ. હવે આપણે ભણીશું અંતર અને સ્થાનાંતર. રેડી? કોને કહેવાય? આ બે વચ્ચે પહેલા તો શું ફેર? ક્લિયર? ઓકે. અંતર એટલે શું? સ્થાનાંતર એટલે શું? એટલે પહેલી વાર જો તેમ જ લાગે આ બે એક જ છે, પણ ના, એવું નથી. રેડી? આ બે વચ્ચે ખૂબ નાનો ડિફરન્સ છે કે જેથી આ બે રાશિ અલગ તરી આવે છે. શું? તો કે જો અંતર એટલે શું પહેલા તો આપણે એ સમજીએ. આપેલા સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલી કુલ લંબાઈને શું કહેવાય? અંતર. કોઈ પણ પદાર્થ ગતિ કરે છે તો પોતે કે લંબાઈ કાપશે કે કિલોમીટર કાપશે, તો એને શું કહેવાય? અંતર. જ્યારે કોઈ પણ આપેલા સમયગાળામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને શું કહેવાય? સ્થાનાંતર. ક્લિયર? આમાં બેમાં તમને જો સમયગાળો કઈ જ છે. તમે માની લો કેમ કહો કે 2 કલાકમાં માની લો તમે 4 કિલોમીટર અંતર કાપ્યું. રેડી? તો એનો મતલબ શું છે? તો કે આપેલ સમયગાળામાં તમે કેટલું અંતર કાપ્યું? 4 કિલોમીટર. ઓકે. હવે સ્થાનાંતર સમજો, એ આમાં ક્યાં અલગ પડશે? તો કે તમને એમ કીધું 2 કલાકમાં 4 કિલોમીટર અંતર કાપ્યું, તો જરૂર નથી કે એનું સ્થાનાંતર 4 કિલોમીટર જ થાય. એનું સ્થાનાંતર 0 પણ હોઈ શકે અને 4 પણ હોઈ શકે અથવા તો 2 પણ હોઈ શકે. કેવી રીતે આપણે જોઈએ આગળ. ઓકે. અંતરનો એકમ શું છે? તો કે મીટર. કારણ કે આપણે કીધું લંબાઈ છે અને આપણે પહેલા લેક્ચરમાં કીધું લંબાઈનો એસઆઈ એકમ શું છે? મીટર. બરાબર? સ્થાનાંતરનો પણ એસઆઈ એકમ શું થશે? મીટર. કારણ કે આ પણ એક પ્રકારનું શું છે? સ્થાનાંતર એટલે કે સ્થાનમાં થતો ફેરફાર, એટલે કે એ અલ્ટિમેટલી લંબાઈ જ છે. ઓકે. સ્થાનાંતરનું સૂત્ર છે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. ઓકે. હવે સમજો કે મારી પાસે અહીંયા બે બિંદુ છે, M અને R. રેડી? હવે M થી R સુધીનું અંતર જો આ રસ્તે ચાલ્યો જાઉં, અહીંયા M થી હું મારા ઘરેથી નીકળો M થી, રેડી, અને હું આ રસ્તે ચાલ્યો ગયો અને અહીંયા R નામના સ્થાને હું પહોંચ્યો, તો આ બે વચ્ચેનું મેં અંતર કાપ્યું 16 કિલોમીટર. રેડી? તાકી મેં લંબાઈ કાપી. રેડી? આને શું કહેવાય? અંતર. શું કહેવાય? અંતર. કારણ કે મેં ગતિ કરતા આટલી લંબાઈ કાપી. જ્યારે આ બે સ્થાન વચ્ચેનું અંતર કેટલું છે? આ બે સ્થાન વચ્ચે કેટલો ફેરફાર છે? તો કે 4 કિલોમીટર. આ બે વચ્ચે આટલું અંતર છે 4 કિલોમીટર. તો આને કહેવાય સ્થાનાંતર. શું કહેવાય? સ્થાનાંતર. તો સ્થાનાંતર અને અંતર એક પણ હોઈ શકે અને એક ન પણ હોઈ શકે. તો આ ખાસ સમજજો કે અંતર છે એ ધન પણ ઓલવેઝ ધન જ હોય. તમે કોઈ એમ કે હું -2 કિલોમીટર અંતર કાપ્યું, કોઈ દિવસ શક્ય જ નથી. રેડી? અથવા આપણે ગમે ત્યારે ગતિ કરીએ તો એમ ન કહી શકું કે મેં કાપેલું અંતર શૂન્ય છે. હંમેશા અંતર ઓલવેઝ કેવું હોય છે? ધન. જ્યારે સ્થાનાંતર છે એ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. સમજો કેવી રીતે? ફોર એક્ઝામ્પલ હું તેને ઊભો છું, આ બિંદુને મેં રેફરન્સ પોઈન્ટ લીધું, તો ત્યાંથી હું આ બાજુ જાઉં
તો આ બાજુના અંતરને હું પ્લસ લઈશ, આ બાજુ છે તો આ બાજુના અંતરને હું માઈનસ લઈશ, અને જો વચ્ચે વચ્ચે ઉભો રહું તો એ કેવું થઈ ગયું? શૂન્ય. એટલે કે મારા સ્થાનમાં કાંઈ પણ ફેરફાર થયો નહીં. રેડી? તો આ ખાસ એક વસ્તુ યાદ રાખવાની કે અંતર છે, રેડી, એનો એકમ મીટર છે, સ્થાનાંતર એકમ પણ મીટર છે, પણ આ બે ફેર ક્યાં પડે છે? તો કે અંતર છે એમાં ઓલવેઝ જેટલા પણ તમે અંતર કિલોમીટર કાપશો એ એનું થતા જશે. ત્યારે સ્થાનાંતરમાં એવું નથી. સ્થાનાંતરમાં બે સ્થાન વચ્ચેનું આપણે ખાલી અંતર માપવાનું છે. બે સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર. રેડી? બે સ્થાન વચ્ચેના લઘુત્તમ અંતરને શું કહેવાય? સ્થાનાંતર. ક્લિયર? એનું બીજું સૂત્ર પણ છે સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. એ ધન, ઋણ અને શૂન્ય પણ હોઈ શકે. જ્યારે અંતર હંમેશા કેવું હોય છે? ધન. ખાસ યાદ રાખજો છોકરાઓ કે અંતર હંમેશા પોઝિટિવ એટલે કે ધન હશે, જ્યારે સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય પણ હશે. ઓકે, તમને ઉદાહરણ દ્વારા સમજાવું કે અંતર અને સ્થાનાંતર બે વચ્ચે શું ફેર. ક્લિયર? ઓકે. ઓકે. જો હવે ઉદાહરણ દ્વારા સમજાવું કે અંતર અને સ્થાનાંતર બે વચ્ચે શું ફેર. રેડી? આપણી પાસે જો એક સંખ્યા રેખા છે કે જેની અંદર 0 થી માંડી અને 60 સુધી આને આપણે ક્રમ દોરેલા છે. રેડી? કે જે કિલોમીટરમાં અંતર માપે એવું આપણે કહી શકીએ. અને જો ચાર અલગ અલગ ક્ષેત્રે આપણે જો બિંદુ રાખેલા છે A, B અને C. O એવો શું છે? ઉગમ બિંદુ એટલે કે રેફરન્સ પોઈન્ટ. આપણે વાત કરી હતી આગળ કે સંદર્ભ બિંદુ. રેડી? તો અહીંયાથી આપણે બધા અંતર માપીએ. તો જો આપણે અહીંયાથી ગતિની શરૂઆત કરું તો પહેલા O થી A સુધી ગયો. આપણો પહેલો કિસ્સો શું થયો? O થી A માટે. તો આના માટે સ્થાનમાં થતો ફેરફાર. તો જો પ્રારંભિક સ્થાન મારું આ છે, અંતિમ સ્થાન મારું A છે 60. ઓકે, તો સ્થાનાંતરનું સૂત્ર આપણે હમણાં આગળ જોયું. શું હતું? અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન એટલે 60, પ્રારંભિક સ્થાન એટલે 0. અહીંથી શરૂઆત થઈ એટલે 0. તો 60 માઈનસ 0 કેટલા થાય? 60 કિલોમીટર. એનો મતલબ એવો થયો કે હું O થી A સુધી જઈશ તો મારું સ્થાનાંતર કેટલું થશે? 60 કિલોમીટર. સ્થાનાંતર કેટલું થયું? 60 કિલોમીટર. ઓકે, હવે મેં કાપેલું અંતર એટલે કે પથ લંબાઈ મેં કીધું કે પદાર્થે કાપેલા કુલ અંતરને શું કહેવાય? પથ લંબાઈ. તો જો અહીંયાથી અહીંયા સુધીનું પથ લંબાઈ એટલે કેટલી અંતર કાપ્યું? તો કે કાપેલું કુલ અંતર કેટલું છે? 60 કિલોમીટર. તો જો આ પહેલા કિસ્સાની અંદર સ્થાનાંતર છે 60 કિલોમીટર, પથ લંબાઈ કેટલી થઈ? 60 કિલોમીટર. એટલે કે બે સરખા જ છે. તો મેં તમને હમણાં કીધું કે સ્થાનાંતર અને પથ લંબાઈ બે સરખા પણ હોય અને સરખા ન પણ હોય. તો જો આપણે જોઈ સરખા કેવી રીતે ન હોય. પહેલા આપણે જોયું કે સરખા પણ હોઈ શકે. રેડી? હવે જો સરખા કેમ ન હોય તો કે જો હવે હું વળી પાછો A થી આ B બિંદુ સુધી આવું છું. A થી કેટલા બિંદુ સુધી આવું છું? B. તો જો સૌથી પહેલા હું O થી A સુધી ગયો, A થી B બિંદુ એ ગયો. તો મેં ટોટલ કેટલું અંતર કાપ્યું? તો કે O થી A ને કેટલું ટોટલ અંતર કાપ્યું? O થી A પ્લસ A થી B સુધીનું અંતર. તો O થી A સુધીનું અંતર કેટલું હતું? O થી A સુધીનું 60. વેરી ગુડ. પ્લસ A થી B સુધીનું અંતર કેટલું છે? તો કે જુઓ ધ્યાનથી આ A થી B સુધીનું અંતર તો કે 5, 10, 15, 20 અને 25. તો ટોટલ અંતર કેટલું છે? 25. તો કેટલું થશે? 85. તો પથ લંબાઈ કેટલી થઈ? 85 કિલોમીટર. હવે સ્થાનાંતર જોઈએ. સ્થાનાંતર એટલે શું? તો કે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. તો જો આ O છે આપણું પ્રારંભિક સ્થાન છે, B છે એ કેવું છે? અંતિમ સ્થાન. બીજા કિસ્સા માટેની વાત કરું છું. રેડી? તો B આપણું અંતિમ થયું. રેડી? આપણા સૂત્ર મુજબ સ્થાનાંતરનું સૂત્ર અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક એટલે કે 35 0 કેટલું થાય? 35 કિલોમીટર. તો તમે ધ્યાનથી જુઓ પહેલા કિસ્સામાં આપણને સ્થાનાંતર અને પથ લંબાઈ બંને જો આપણને સરખા મળ્યા, જ્યારે બીજા કિસ્સાની અંદર આપણને સ્થાનાંતર અને પથ લંબાઈ બે અલગ અલગ મળે છે. રેડી? મેં તમને હમણાં જ કીધું કે સ્થાનાંતર અને પથ લંબાઈ બે સરખા પણ હોય અને સરખા ન પણ હોય. રેડી? ઓકે, આપણે ત્રીજો કિસ્સો જોઈએ. જો O થી C માટે, તો O થી C માટે જો હું પથ લંબાઈની વાત કરું તો O થી A અને A થી C સુધીનું અંતર. રેડી? તો પથ લંબાઈ શું થશે? O થી A સુધીનું અંતર પ્લસ A થી C સુધીનું અંતર. તો કેટલું થશે? O થી A સુધીનું અંતર કેટલું હતું? આપણને બધાને ખબર છે 60. A થી C સુધીનું અંતર કેટલું હતું? A થી C સુધીનું અંતર
વેરી ગુડ. A થી C સુધીનું અંતર કેટલું થશે? આ સુધીનું જો હજી ખબર ન પડે તો 5 10 15 20 25 30 અને 35. આ કેટલું થશે? 35. કેટલું થયું અંતર? 95 કિલોમીટર. ઓકે. સ્થાનાંતર જોઈએ. O થી C સુધી માટેનું સ્થાનાંતર. સ્થાનાંતર એટલે શું? અંતિમ સ્થાન માઈનસ અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. તો O થી C માટે અંતિમ સ્થાન કેટલું છે? 25. પ્રારંભિક સ્થાન કેટલું છે? 0. તો સ્થાનાંતર કેટલું થયું? 25 કિલોમીટર. આવડી જાય બધાને? ઓકે. હવે લાસ્ટ છેલ્લો કિસ્સો જોઈએ. O થી શરૂ કરી A સુધી એટલે કે આટલું અંતર થયું. પછી A થી શરૂ કરી અને O સુધી એટલે કે જ્યાંથી આપણે ગતિની શરૂઆત કરી હતી ત્યાં જ આપણે આવી ગયા. જ્યાંથી આપણે ગતિની શરૂઆત કરી હતી આખો આપણે A સુધી ગયા પછી ત્યાંથી પાછા આવ્યા. ઓકે, આનું એક્ઝામ્પલ આપું તો કે આપણા ઘરેથી આપણે દરરોજ સ્કૂલે જઈએ કે આપણે બધાને ખબર છે કે આપણા ઘરેથી આપણે સ્કૂલે જાશું. રેડી? પછી સ્કૂલ પૂરી થઈ એટલે પાછા આપણે આપણા ઘરે આવશું. તો જ્યાંથી આપણે ગતિની શરૂઆત કરી હતી ત્યાં જ આપણે પાછા આવ્યા. રેડી? તો જો અહીંયાથી માની લો કે આપણું ઘર છે અને આપણી સ્કૂલ છે. તો આપણે ઘરેથી સ્કૂલે ગયા અને ફરી પાછા સ્કૂલેથી સ્કૂલ છૂટી, સ્કૂલનો ટાઈમ પૂરો થયો એટલે સ્કૂલેથી ઘરે આવ્યા. ઓકે. તો જો ચોથો કિસ્સો આપણે ધ્યાનમાં લઈએ. O થી O માટે. ઓકે. તો આમાં સ્થાનાંતર કેટલું થશે? અને આ પથ લંબાઈ કેટલી થશે? તો જોજો ધ્યાનથી સમજજો. હવે O થી A સુધી જાઓ તો આપણને ખબર છે સ્થાનાંતર કેટલું પથ લંબાઈ કેટલી છે? O થી A પ્લસ આ A થી ફરી પાછા ક્યાં જવું? O સુધી. તો O થી A સુધીનું અંતર કેટલું હતું? 60 કિલોમીટર. A થી O ની કેટલું થાય? 60. ટોટલ કેટલું થયું? 120 કિલોમીટર. ઓકે. હવે સ્થાનાંતરની વાત કરીએ તો જો પ્રારંભિક સ્થાન હતું અને અમારું અંતિમ સ્થાન યાદ થયું. તો જો સ્થાનાંતરનો નિયમ પ્રારંભિક સ્થાન આપણું કયું અંતિમ સ્થાન કયું છે? 0. પ્રારંભિક સ્થાન એ કયું છે? 0. તો સ્થાનાંતર કેટલું થાય? 0 કિલોમીટર. એટલે કે મારા સ્થાનમાં કોઈ પણ ફેરફાર કર્યો નહીં. તમે જ વિચારો કે તમે તમારા ઘરેથી સ્કૂલે જાઓ અને ત્યાંથી ફરી પાછા તમે તમારા ઘરે જઈ જાઓ. તમારા ઘરે પાછા આવી ગયા, તમારા સ્થાનમાં કાંઈ પણ ફેરફાર થયો નહીં. રેડી? તો તમારું સ્થાનાંતર કેવું થાય? 0 કિલોમીટર. પણ તમે સ્કૂલે ગયા ત્યાંથી પાછા તમે કે અંતર કેવું? તમે સાયકલ લઈને જાઓ છો. ફોર એક્ઝામ્પલ જો તમે સાયકલ લઈને જતા હોય તમારા ઘરેથી સ્કૂલ 2 કિલોમીટર દૂર હોય. રેડી? તો તમારા ઘરેથી તમે સ્કૂલે જાઓ તો 2 કિલોમીટર સાયકલથી અંતર કાપ્યું. સ્કૂલેથી ફરી પાછા ઘરે આવો તો ફરી પાછા 2 કિલોમીટર કાપશો. ટોટલ કેટલું અંતર કાપશો? 4 કિલોમીટર. તો એ આપણી શું થઈ? પથ લંબાઈ. પણ તમારા સ્થાનમાં કાંઈ ફેરફાર થયો નહીં. રેડી? તો એ કેટલું સ્થાનાંતર કેટલું થયું? 0 કિલોમીટર. તો આપણે જુઓ ધ્યાનથી આપણે બે કિસ્સા જોઈએ. એક તો સ્થાનાંતર છે એ પથ લંબાઈ જેટલું પણ હોઈ શકે. રેડી? સ્થાનાંતર છે એ પથ લંબાઈ કરતા અલગ પણ હોઈ શકે. અને ત્રીજો કિસ્સો જે આપણે હમણાં છેલ્લે જોયો શું? તો કે સ્થાનાંતર 0 હોઈ શકે અને પથ લંબાઈ વધારે હોઈ શકે. હજી આપણે આગળ એમ કહી શકીએ કે સ્થાનાંતર ઋણ પણ હોઈ શકે. રેડી? અને પથ લંબાઈ ઓલવેઝ આમાં જુઓ તમે કે પથ લંબાઈમાં તમને ક્યારે ઋણ દેખાશે નહીં. પણ સ્થાનાંતર ઋણ થાય કેવી રીતે? તો કે અહીંયા જે 0 છે. રેડી? હજી હું આને આગળ લંબાવું. આ હું માની લો કરી નાખું કે -5 -10. તો હું હવે ફરીથી O થી શરૂ કરી અને A સુધી જાઉં અને ફરી A થી શરૂ કરી અને હું માની લે કે -5 સુધી જાઉં તો મારા સ્થાનમાં કેટલો ફેરફાર થયો? હું આમ ગયો જેથી છેલ્લે ક્યાં આવી ગયો? અહીંયા આવી ગયો. તો મારા સ્થાનમાં આટલો ફેરફાર થયો. તો મારું સ્થાનાંતર કેટલું થયું? -5. રેડી? પણ જ્યારે અંતર કેટલું થશે? તો કે પથ લંબાઈ કેટલી થશે? તો કે 0 થી A એટલે 60, ત્યાંથી અહીંયા સુધીની 60 અને ફરી 5 ઉમેરો એટલે કેટલી થાય? 125. તો પથ લંબાઈ ઓલવેઝ ધન થશે. હંમેશા અંતર તમે જેટલું અંતર કાપો ને એટલું એ જ થતું જાય. એટલે કે એ ઓલવેઝ ધન મળે. જ્યારે સ્થાનાંતર છે એ ધન પણ મળે, ઋણ પણ મળે અને શૂન્ય પણ હોઈ શકે. આઈ હોપ બધાના ઉદાહરણ દ્વારા બધું ક્લિયર થયું હશે કે સ્થાનાંતર અને અંતર વચ્ચે શું ફેર. પથ લંબાઈ એટલે કે અંતર હંમેશા પોઝિટિવ હોય. હંમેશા અંતર વધતું જ જાય. તમે જેમ અંતર વધારે કાપો વધતું જાય.
પણ સ્થાનાંતર છે એ દિશા ઉપર આધારિત છે. તમે જ્યાંથી તમે ગતિની શરૂઆત કરો તમે પાછા ત્યાં જ આવો તો તમારું સ્થાનાંતર છે એ 0 થતું જાય. રેડી? અને તમે જ્યાંથી ગતિની શરૂઆત કરીને ફરી પાછા ત્યાં જ આવીને ઊભા રહો તો તમારું સ્થાનાંતર 0 થઈ જાય. ક્લિયર? જ્યારે પથ લંબાઈ એટલે કે અંતર ક્યારેય 0 થાય નહીં. ક્લિયર? હવે આપણે નવો પ્રશ્ન જોશી કે જે આના કરતા આપણે થોડું લેવલ અપ કરશું. રેડી? અંતર અને સ્થાનાંતર બે વચ્ચે શું ફેર અને એના આપણે દાખલા કેવી રીતે આવશે અથવા તો રોજિંદા જીવનમાં આપણે આનો કેવી રીતે ઉપયોગ કરી શકીએ. તો કે જો આપણને એક ઉદાહરણ પૂછે કે ખેડૂત 10 મીટર લંબાઈના એક ચોરસ ખેતરની ધારે એટલે કે કિનારીએ કિનારી 40 સેકન્ડમાં એક ચક્કર પૂર્ણ કરે છે. એટલે કે એક આખું રાઉન્ડ આ A થી શરૂઆત કરે તો A થી B, B થી C, C થી D અને D થી A. રેડી? આખું જે ચક્ર છે એ કેટલી સેકન્ડમાં તો કે 40 સેકન્ડમાં પૂર્ણ કરે છે. તો 2 મિનિટ અને 20 સેકન્ડ બાદ આ ખેડૂતે પ્રારંભિક સ્થાનથી કેટલું સ્થાનાંતર કર્યું હશે. એટલે કે આ આપણને સમય આપ્યો. પહેલા તો આપણને એમ કીધું કે 40 સેકન્ડમાં આખું એક ચક્ર પૂર્ણ કરે તો 2 મિનિટ અને 20 સેકન્ડ 2 મિનિટ અને 20 સેકન્ડમાં એને કેટલું સ્થાનાંતર કર્યું છે. તો ધ્યાનથી જુઓ 2 મિનિટ અને 20 સેકન્ડ ટોટલ સેકન્ડ કેટલી થાય 2 મિનિટ અને 20 સેકન્ડ. તો 1 મિનિટમાં કેટલી સેકન્ડ હોય 60. તો 2 મિનિટમાં કેટલી થશે 120. તો આયા ટોટલ સેકન્ડ કેટલી થશે 140 સેકન્ડ. કહી શકું? હા કહી શકીએ. કારણ કે 2 મિનિટ અને 20 સેકન્ડ એટલે કેટલું થાય તો કે 1 મિનિટની 60 સેકન્ડ તો 2 મિનિટની 120 અને સાથે 20 સેકન્ડ વધારાની કીધી આપણને એટલે 120 + 20 કેટલું થાય 140 સેકન્ડ. તો અહીંયા આપણને સમય કેટલો આપ્યો છે આ સમય કેટલો આપ્યો છે 140 સેકન્ડ. કોઈ પણ એકમ હોય એને એક જ એકમમાં ફેરવવા. સમયના જે આપણે જો મિનિટ અને સેકન્ડ બે એકમ આપ્યા છે આપણે કેવા ફેરવવાના ખાલી એક જ એકમ. ઓકે હવે આપણે જો પહેલા તો સૌથી પહેલા ખેતરની પરિમિતિ આપણે જોઈએ. ખેતરની પરિમિતિ જો ખેતરની પરિમિતિ કેટલી છે તો કે જો આ 10 પછી 20 30 અને 40 તો ખેતરની પરિમિતિ કેટલી છે 40 મીટર. ઓકે હવે ધ્યાનથી જો આપણને શું કીધું છે તો કે આપણને કીધું છે 140 સેકન્ડમાં એને કેટલું અંતર કાપેલું હશે. એટલે કે 40 મીટર એની પરિમિતિ છે. રેડી? હવે જો અહીંયાથી હું શરૂઆત કરું સમજજો. આ A થી B, B થી C અને C થી D અને D થી આટલામાં એક ચક્ર પૂર્ણ થશે. ઓકે હવે જો ખેતરની પરિમિતિ આપણે કીધું 40 મીટર એક આખું ચક્ર પૂર્ણ કરતા કેટલું સેકન્ડ થાય તો કે 40 સેકન્ડ. ઓકે તો કુલ પરિભ્રમણ તો એક પરિભ્રમણની અંદર ખેડૂત છે એ 40 મીટરનું અંતર કાપશે. કેટલી સેકન્ડમાં 40 સેકન્ડ. ઓકે તો જો હવે અહીંયાથી અહીંયા સુધીનું અંતર કાપો એટલે કેટલી સેકન્ડ થશે 10. અહીંયાથી અહીંયા સુધી કાપો 20 30 40. ઓકે આગળ 50 60 70 80 90 100 110 120 130 140. તો જો આપણે અંતર કેટલું કાપવાનું તો 140 સેકન્ડ ને કેટલું અંતર કાપવાનું તે આપણે શોધવાનું છે. તો જે 140 નું બટન ક્યાં અહીંયા ઊભું રહ્યું. રેડી? તો છેલ્લે એનો અંતિમ સ્થાન આયા હશે. હજી એક વાર સમજો એક પરિભ્રમણ છે એ ક્યારે પૂરું કરશે તો કે 40 મીટર અંતર કાપશે 40 સેકન્ડમાં ત્યારે એક પરિભ્રમણ પૂર્ણ કરેલું કહેવાશે. ક્લિયર? તો આનો મતલબ શું થયો કે આનો મતલબ એવો થયો કે 10 સેકન્ડમાં એ 10 મીટર અંતર કાપશે. दस सेकंड में 10 मीटर अंतर कापसे तो 40 सेकंड में 40 मीटर अंतर कपाई. जो आ 10 सेकंड में 10 मीटर अंतर आने 10 मीटर अंतर कापवा माटे કેટલી સેકન્ડ લાગશે 10 સેકન્ડ. તો 10 10 20 30 અને 40 તો જો 40 સેકન્ડ માં 40 મીટર પૂર્ણ કરશે. ઓકે એટલે આપણે મેઈન ઈ યાદ રાખશી કે 10 સેકન્ડ માં જે ખેડૂત છે 10 મીટર નું અંતર કાપે છે. તો આપણે કેટલી સેકન્ડ માં શોધવાનું છે હવે 140 સેકન્ડ માં કેટલું અંતર કાપશે. રેડી? તો જો
10 સેકન્ડની વાત કરું તો 10 સેકન્ડ, 20 સેકન્ડ, 30 સેકન્ડ, 40 સેકન્ડ, 50 સેકન્ડ, 60 સેકન્ડ, 70, 80, 90, 100. 100 સેકન્ડમાં આયા સુધીનું અંતર કાપ્યું. આપણે 100 નું જ કામ નથી, આપણે કેટલા સેકન્ડનું અંતર કાપવું છે? 140, 110, 120, 130 અને 140. એટલે કે આપણે એમ કહી શકીએ કે ખેડૂતે 140 સેકન્ડમાં 140 મીટર અંતર કાપેલું હશે. રેડી? તો એટલે 140 મીટર અંતર કાપેલું છે એ આપણી પથ લંબાઈ થઈ. જ્યારે સ્થાન કે એવું અહીંયા સી ઉપર, તો જો પેલા ખેડૂતે શરૂઆત ક્યાંથી કરી હતી? અંતર કાપવાની અહીંયાથી. લાઈન પ્રારંભિક થયું, આ એનું અંતિમ. તો સ્થાનાંતરનું સૂત્ર આપણને બધાને ખબર છે કે અંતિમ માઈનસ પ્રારંભિક. તો આ બે વચ્ચેનું મારે અંતર શોધવું પડે, આટલું એને સ્થાનાંતર કર્યું કહેવાય. ઓકે, તો જો તમે ધ્યાનથી આ કાટકોણ ત્રિકોણ થયો. ઓકે, આ છે 10 મીટર એટલે કે 10, આ છે 10. તો આ કેટલું થશે? તો એ આપણને ખબર છે કે પાયથાગોરસના પ્રમેય મુજબ, રેડી, પાયથાગોરસના પ્રમેય મુજબ આપણને ખબર છે કે AC નો સ્ક્વેર શું થશે? તો કે AB નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર. તો જો AB નો સ્ક્વેર કેટલો થશે? તો કે 10 નો વર્ગ પ્લસ BC નો સ્ક્વેર એટલે કે 10 નો વર્ગ. તો 10 નો વર્ગ 100 પ્લસ 10 નો વર્ગ 100 એટલે કે 200. AC નો સ્ક્વેર કેટલો થયો? 200. એટલે કે આ એમ લખી શકું 200 એટલે કે 2 ગુણ્યા 100. તો આનું રૂટ કાઢવું એટલે કે ખાલી AC લખો તો AC એટલે શું થાય? તો કે 2 નું 2 એમનો. રેડી? 100 નું રૂટ કેટલું થાય? 10. તો આનું એમ લખી શકું 10 રૂટ 2 સોરી મીટર જ આવશે 10 રૂટ 2 મીટર. તેનો મતલબ શું થયો? તો કે આટલું અંતર કેટલું થશે? 10 રૂટ 2 મીટર. તો આયા આપણને એટલી ખબર પડી કે ખેડૂતે કેટલું અંતર કાપેલું હશે? 10 રૂટ 2 મીટર જેટલું સ્થાનાંતર કરેલું હશે. જ્યારે એનું અંતર કેટલું કાપેલું હશે? 140 મીટર. જ્યારે એનું સ્થાનાંતર કેટલું થયું હશે? 10 રૂટ 2 મીટર. ઓકે, આ સિવાય તમે ઝડપથી પણ તમે આ દાખલો ગણી શકો છો. રેડી? કારણ કે દર વખતે આવો જ મેળ બેસે એવું જરૂરી નથી કે 10 સેકન્ડમાં 10 મીટર જ અંતર કાપે. રેડી? ક્યારેક ખેડૂતને સ્પીડમાં ચાલવાનું મન થાય, રેડી, તો એ વધારે પણ સ્પીડથી ચાલે તો એની ઝડપ વધી જાય. ઝડપ વધી જાય તો એ ફટાફટ ચક્ર પૂર્ણ કરશે. તો આ બધા આંકડા ફરી જાય. ક્લિયર? જે આપણે જે આગળ જોશું ઝડપ વિશે. તો હવે આપણે ભણીશું ગતિના પ્રકાર. રેડી? ગતિ વિશે આપણે પહેલા તો સમજ્યા. રેડી? ત્યાર પછી આપણે તો કે અંતર અને સ્થાનાંતર બે વચ્ચે શું ફેર આપણે એ સમજ્યા. રેડી? અંતર અને સ્થાનાંતર. અંતર એટલે કાપેલું કુલ લંબાઈ અને સ્થાનાંતર એટલે બે સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર, એને કહેવાય સ્થાનાંતર. સ્થાનાંતર પોઝિટિવ, નેગેટિવ કે ઝીરો પણ હોઈ શકે. જ્યારે ઓલવેઝ પથ લંબાઈ કેવી છે? પોઝિટિવ એટલે કે ધન. ઓકે, હવે આપણે ભણીશું ગતિના પ્રકાર. તો કે ગતિના મુખ્ય બે પ્રકાર છે, નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. ઓકે, વેરી ગુડ. તમે જેમ સમજો છો એ મુજબ કે નામ ઉપરથી જ આપણને ખબર પડી જાય. નિયમિત એટલે તો કે હંમેશા રેગ્યુલર રહેતી હોય એવી, અને અનિયમિત એટલે તો કે ઇનરેગ્યુલર હોય એવી. ઓકે, હજી સમજાવું. નિયમિત ગતિ કોને કહેવાય? તો કે જે પદાર્થ ચોક્કસ સમયગાળામાં ચોક્કસ અંતર કાપે, ચોક્કસ સમયગાળામાં ચોક્કસ અંતર કાપે એને શું કહેવાય? નિયમિત ગતિ. એટલે કે એની ઝડપમાં કંઈ પણ ફેરફાર થતો હોય છે નહીં. ફોર એક્ઝામ્પલ, કોઈ પદાર્થ છે 40 સેકન્ડમાં 40 મીટર અંતર કાપે, 50 સેકન્ડમાં 50 મીટર અંતર કાપે, 100 સેકન્ડમાં 100 મીટર અંતર કાપે, તો આપણે એને શું કહેવાય? નિયમિત ગતિ. એટલે કે એની ઝડપમાં કંઈ પણ ફેરફાર આવતો નથી. એનું એક એક્ઝામ્પલ આપું તો કે સૂર્ય છે એની આસપાસ પૃથ્વી ગતિ કરે છે. આપણને બધાને ખબર છે. રેડી? તો સૂર્યની આસપાસ પૃથ્વી ગતિ કરે છે. રેડી? હવે એ નિયમિત ઝડપ છે. કારણ કે જો એમાં થોડો પણ ફેરફાર થાય તો આપણા વર્ષમાં પણ ફેરફાર થાય. 365 દિવસ છે એ નો રહે. જો પૃથ્વી ક્યારેક ધીરે ધીરે ચાલે તો 365 ની જગ્યાએ 700 દિવસ થઈ જાય વર્ષના. રેડી? અને જો સ્પીડમાં ચાલે તો કદાચ 200 દિવસ થઈ જાય આખા વર્ષના. પણ એવું કોઈ નથી થતું. રેડી? આપણે બધાને ખબર છે કે વર્ષો થયા. એક વર્ષ એટલે કેટલું છે? તો 365 દિવસ. એનો મતલબ એમ કે પૃથ્વી છે એ સૂર્યની આસપાસ નિયમિત ગતિથી ગતિ કરે છે. ઓકે, બીજું એક્ઝામ્પલ છે. બીજું એક્ઝામ્પલ તમે આ નિયમિત ગતિનું વિચારી શકો. એટલે કે સૂર્યની આસપાસ બીજા ઘણા બધા ગ્રહો છે. તો બધા ગ્રહો પોતે નિયમિત આકાર પણ તો ધરાવે છે, પણ નિયમિત ગતિ કરશે. રેડી? ઓકે, અનિયમિત ગતિ કોને કહેવાય? તો કે
જે પદાર્થ ચોક્કસ સમયગાળામાં ચોક્કસ અંતર નો કાપતું હોય, રેડી, એને શું કહેવાય? અનિયમિત ગતિ. આપણે મોસ્ટ ઓફ આ જ ગતિ કરીએ છીએ. કેવી રીતે? તો કે જો આપણે જ્યારે કોઈ પણ કાર ચલાવીએ, કોઈ બાઇક ચલાવીએ, રેડી, તો ત્યાં સ્પીડ બ્રેકર આવશે તો આપણે આપણી ગતિ ધીમી પાડીશું, આપણે આપણી સ્પીડ ઘટાડી દઈશું. અને જ્યારે ફૂલ સુનસાન રોડ દેખાય તો આપણે અચાનક સ્પીડ વધારી દઈશું અને છૂંગતું બાઇક જવા દઈશું, રેડી. તો એનો મતલબ શું છે? કે જો આપણે રસ્તા પ્રમાણે અને સંજોગો અનુસાર આપણે આપણી સ્પીડમાં વધારો કે ઘટાડો કરીએ છીએ, રેડી. એટલે કે આપણે સમયની સાથે આપણી સ્પીડ ચોક્કસ ફિક્સ રહેતી નથી, હંમેશા બદલતી જાય છે. ક્લિયર? તો એને શું કહેવાય? અનિયમિત ગતિ. ઓકે, તો આપણે બે પ્રકાર ભણ્યા, નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. નિયમિત ગતિ એટલે શું? તો કે ચોક્કસ સમયગાળામાં ચોક્કસ અંતર કાપે, ફિક્સ. એટલે શું કહેવાય? નિયમિત ગતિ. જ્યારે અનિયમિત ગતિ એટલે શું? તો કે ચોક્કસ સમયગાળામાં ચોક્કસ અંતર નો કાપે, એને શું કહેવાય? અનિયમિત ગતિ. ઓકે.